જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બધાને ખૂબ ચિંતા રહેતી, એટલે મહારાજ કહે અમે થોડા દિવસ કારિયાણી જઈએ. પ્રભુ કારિયાણી પધાર્યા. વસ્તા ખાચર, જીવા ખાચરના દરબાર, કારિયાણીની અક્ષર ઓરડી, દરબારગઢ દાદાનો મંદિર ગોપીનાથજીનું, પણ અક્ષર ઓરડી તો કારિયાણીની હો. હજુ એની એ કન્ડિશનમાં એ અક્ષર ઓરડી દર્શન આપે છે. સ્વામિનારાયણ ભગવાન માંદગીના બિછાને સૂતા છે. ગોપાળાનંદ સ્વામી વડોદરા, એટલે મહારાજે સમાચાર મોકલાવ્યા કે જલ્દી ગોપાળ મુનિને બોલાવો. ગોપાળાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. વારે વારે મહારાજ પૂછે ગોપાળાનંદ સ્વામી આવ્યા? ના મહારાજ હજુ નથી આવ્યા. કલાક થાય ને તે પાછા મહારાજ બહાર આવે. સ્વામીને બહુ મોડું થયું, હવે ક્યારે આવશે? વળી પાછા દોડીને દરવાજે પહોંચી જાય. અમારા ગોપાળાનંદ સ્વામીનું કેમ થયું? પ્રભુએ ખૂબ પ્રતીક્ષા કરી ગોપાળાનંદ સ્વામીની. લાંબો પંથ પ્રભુની આજ્ઞાથી કાપતા કાપતા એ ગોપાળાનંદ સ્વામી કારિયાણી આવ્યા. મહારાજના દર્શન કર્યા, વંદન કર્યા, પરસ્પર દિવ્ય વાર્તાલાપ થયા. મહારાજ કહે સ્વામી એ તમે પધાર્યા, એ બસ હવે અમારે તમને છે ને અમારા અંતરના રહસ્યની એક વાત કરવી છે. બોલો ને મહારાજ. એમ નહીં, હાલો સ્વામી અંદર ઓરડીમાં. મહારાજ ગાદી ઉપર વિરાજમાન થયા ને બાજુમાં ગાદી નાખી દીધી. દાસ ભાવે સ્વામી હેઠા બેઠા. મહારાજ કે સ્વામી એમ નહીં હાલે, હવે તો તમારે અમારી હારોહાર બેસવું પડશે. સ્વામી ગાદી ઉપર બેસો. પરાણે ગોપાળાનંદ સ્વામીને ગાદીએ બેસાડ્યા. આનામાં એટલી અધીરાઈથી ગોપાળાનંદ સ્વામીની રાહ જોતા હતા. અક્ષર ઓરડીની સામે જ કૂવો, અને એ જ વખતે બરાબર ત્યાં એક કૂવાને કાંઠે નિષ્કુળાનંદ સ્વામી કુંડી બનાવે મહારાજને સ્નાન કરવા માટે. એટલે નિષ્કુળાનંદ સ્વામી વિચારે મહારાજ ક્યારેય નહીં ને આટલા અધીરા આજે કેમ બન્યા છે. અને એમાંય કાંડું ઝાલીને સ્વામીને અંદર લઈ ગયા ને, એટલે નિષ્કુળાનંદ સ્વામી વારે વારે આવે. એટલે મહારાજ આજ્ઞા કરે સ્વામી એ તમારે કુંડીનું કામ ચાલે છે ને ઓલા કડિયા કામ કરે છે, તો સ્વામી તમે દેખરેખ રાખો. તમે જાઓ એમ તો કહેવાય નહીં, બહુ મોટા હોય એને. આપણને કોઈ કહે કે હવે તમારે કંઈ સેવા હોય તો, અથવા શું કાર્યક્રમ છે, તો પછી આપણે આગળનું. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે 3 વાર કહ્યું, પણ સ્વામીનું મન એમ કે નક્કી આજે કંઈક નવીન છે, એટલે વારે વારે આવે. મહારાજે છેલ્લે તો અંદરથી અક્ષર ઓરડીની સાંકળ વાંસી દીધી. અને એ એકાંતની અંદર મહારાજે રહસ્યની વાતોનો પ્રારંભ કર્યો સ્વામી સાથે. મહારાજ કે સ્વામી તમને યાદ છે ને આપણે અનંત જીવોનું કલ્યાણ કરવાનો સંકલ્પ કરીને અક્ષરધામમાંથી આવ્યા છીએ. મહારાજ અને ગોપાળ મુનિના પ્રાગટ્યમાં જાજો ફેર? હા મહારાજ. સ્વામી એવું લાગે છે કે આ લોકમાં આવ્યા, જે કરવાનું હતું એ બધું એવું જ થયું કા? સ્વામી કે હા મહારાજ. આજનો સત્સંગ, આ બધી રીતિ જોતા સ્વામી એવું લાગે છે કે હવે આપણું કરવાનું કોઈ કાર્ય બાકી નથી લાગતો. ગોપાળાનંદ સ્વામીને તો સમજાય નહીં ને જલ્દી. હા મહારાજ, આપનો યોગ છે,
આજે ચારે બાજુ પ્રભુ આપનો જય જયકાર વર્તે છે ને સંતો ભક્તોને ખૂબ આનંદ આવે છે. પ્રભુ જુઓ ને સ્વામી, બધા સંતો ભક્તો પણ કેવું સરસ રીતે ધર્મનું પાલન કરે છે. હા મહારાજ, સ્વામી અમે તમને આ સત્સંગના મધ્યસ્થી બનાવ્યા એટલે જુઓ ને આ બધા કેવા સુખેથી ભજન કરે છે. હા, પછી મહારાજ બોલ્યા, તો સ્વામી અમારા પ્રગટ થવાના 6 હેતુઓ હતા, લગભગ પૂરા થયા છે. માટે હવે અમને એવું લાગે છે કે અમારે કંઈ કરવાનું બાકી નથી. અને જો સ્વામી તમે હા પાડો ને તો સ્વામી હવે અમે અમારી લીલા સંકેલી. આત્માના પણ જે પરમાત્મા આત્મા છે, ગોપાળાનંદ સ્વામી મહારાજને અંતર્યામી જાણે છે. એના જેવો મહિમા તો કોણ જાણે. સ્વતંત્ર છે અને એ જ્યારે પોતે જ સંકલ્પ કરે, આપણે હોય ને તો સીધી ના પાડી દઈએ. હો, આ ગોપાળાનંદ સ્વામી તો દરિયા જેવા, કઈ બોલી જ ન શક્યા. શું કેવું મહારાજ, એવા મોટા હોય અને એની રુચિ, એની મરજી, સંકલ્પ રજૂ કરે. આપણી ઈચ્છા ન હોય છતાંય ના કઈ પાડી શકીએ. સ્વતંત્ર છે સ્વામી. તો એકદમ ઊંડા ઉતરી ગયા. સ્વામીને તો મગજ બંધ થઈ ગયું, કઈ વિચાર આવતા બંધ થયા કે મહારાજને મારે શું કેવું. થોડી વાર પછી ગોપાળાનંદ સ્વામી કે મહારાજ, હા સ્વામી, મહારાજ આ બધું મોડું કરો તો ન ચાલે. મહારાજ કહે, પણ સ્વામી તમે છો ને હવે સત્સંગમાં, અમારે જે કરવાનું હતું એ બધું જ થઈ ગયું છે. અક્ષર મુક્તો અમારી પ્રતીક્ષા કરે છે. અમને એવું લાગે છે સ્વામી કે હવે અમારે જવું જોઈએ. સ્વામી એટલા માટે તો અમે તમને બોલાવ્યા છે. તમારે આ બધા સંતો ભક્તોને ધીરજ દેવાની છે. તમારે આ કરવાનું એમ બોલ્યા ને ત્યાં પછી ગોપાળાનંદ સ્વામીથી રહેવાનું નહીં અને અંદર પડેલું દુઃખ આંખ વાટે છલકી ગયું. ગોપાળાનંદ સ્વામીને ખભે હાથ મૂકીને મહારાજ કે, સ્વામી તમારે તો હજારો સંતો ભક્તોને ધીરજ દેવાની છે અને સ્વામી તમે આમ ધીરજ ખોઈ બેસશો તો કેમ થશે. સ્વામીએ મહારાજના ચરણ પકડીને કહ્યું, મહારાજ આ એક સાધુ ને ભક્તો આપને વિશે એટલા પ્રીતિવાળા છે કે પ્રભુ આપ જશો ને, તમારા ગયા પછી શું હશે એ વર્ણન કરવાનો શબ્દ એ મારી પાસે નથી મહારાજ. અને પ્રભુ દયાળુ આપ કહો છો કે તમે બધાને ધીરજ આપજો, તો મહારાજ હું એ પ્રેમી સંતો ભક્તોને સમજાવી ન શકું. પ્રભુ એ તો મારી શક્તિ મારની વાત છે. મહારાજ હું રજા કદાચ તમને આપું, તમારી મરજીને જાણું છું, પણ એ સંતો ભક્તોની જવાબદારી હું લઈ શકું એવી મારામાં શક્તિ નથી. અને એટલું બોલ્યા ને એટલે મહારાજ એટલું બોલ્યા, સ્વામી તમે તો રાજીને, બસ હવે સંતો ભક્તોને અમે મનાવી લઈશું. સંવાદ પૂરો થયો. થોડા દિવસ પછી મહારાજ ગઢડા પધાર્યા. હવે તો મહારાજને તિરોધાન લીલા કરવી જ છે અને એટલા માટે પ્રભુએ દ્રઢ સંકલ્પ કરી લીધેલો. છેલ્લા 2 મહિનાથી શરીરની તબિયત પણ નાદુરસ્ત, દિવસે દિવસે બગડતી જાય. શરીર એકદમ કૃશ થયેલું, ક્યારેક જમે ક્યારેક ન જમે, ક્યારેક 2 કોળિયા જમીને ઊભા થઈ જાય તો ક્યારેક આખો દિવસ ઉપવાસ કરે.
બધાય સાધુ મૂળજી બ્રહ્મચારીને પૂછે, બ્રહ્મચારી તમે કંઈક કરો ને, મહારાજને કેમ આટલી બધી બીમારી છે? મૂળજી બ્રહ્મચારી જમાડતી વખતે એટલો આગ્રહ કરે, મહારાજ આપને ઈચ્છા ન હોય ને તો આ પ્રેમી ભક્તોને આનંદ થાય ને, એને એમ થાય કે અમારા મહારાજ જેમાં, એટલા માટે બે કોળિયા જમો પ્રભુ. મહારાજ કહે, બ્રહ્મચારી અમે એના ભાવ પ્રેમને સમજીએ છીએ, અમારે જમવું છે, પણ આ અન્ન ભાવવું જોઈએ ને. નિત્ય નવા જરિયાની જામાને ધારણ કરનારા મહારાજે સારા સારા વસ્ત્ર અલંકારો છોડ્યા, સુવાળી શૈયાઓ છોડી, હરખથી જે પ્રેમી ભક્તોના થાળ જમતા, ફૂલ હાર ને પૂજન સ્વીકારતા, બધું છોડી દીધું છે. શતાનંદ સ્વામીએ જે સત્સંગી જીવનમાં છેલ્લો શ્લોક લખ્યો ને, ધર્મસ ત્યાજ્યો ન કૈશ્ચિત સ્વનિગમ નિહિતો વાસુદેવે ચ ભક્તિ દિવ્યાકારે વિધેયાસિત ઘન મહસી ઇતિ વદતી નિજાન ધાર્મિકો નીલકંઠ. એમાં મહારાજને વિશેષણ આપ્યું નીલકંઠ. જીવનની છેલ્લી અવસ્થાએ મહારાજે જે ઉપદેશ આપ્યો એ કોણે આપ્યો? તો કે નીલકંઠ એવા સહજાનંદ સ્વામીએ. સમય પ્રમાણે જેમ બધું હોય એમ પછી જીવનનો પાઘડીનો છેડો આવવા લાગે ને, પછી નીલકંઠમાં જેવો તપ હતું, એમાં જેવો ત્યાગ હતો, નીલકંઠમાં જેવું અસંગીપણું નિસ્પૃહીપણું હતું ને, જીવનમાં છેડે પછી બધું શું કરવાનું હોય? છોડવાનું હોય. જીવનનો બધોય ભાર પછી છેલ્લે હળવો કરવાનો હોય. ગુરુ મહારાજ કહે કે શરીર વૃદ્ધ થાય, શરીરની ઉંમર વધે ને એને ગઈઢા થયા કહેવાય, પણ એની સાથે સાથે સમજણ વધે ને તો એ વૃદ્ધ થયા કહેવાય. વૃદ્ધ ક્યારેય દુખી થાય હે? 70 વર્ષની યાત્રા જોઈ લીધી હોય, દીકરા એના દીકરા 3 પેઢીને હજારો માણસોની સ્વભાવની યાત્રા, સ્વાર્થ વૃત્તિઓ, જગતનું નાશવંતપણું, એક વિષય ભોગ અને એનું ફળ બધુંય જોવાઈ ગયું હોય, પછી એને શું બાકી હોય સમજણમાં? પછી એ ક્યારેય દુખી થાય નહીં ને, બધું સ્વરૂપ તત્વતઃ સમજાઈ જાય ને, એનું ફળ છે કે ત્યાગ. સમજાઈ ગયું કે ખરેખર મારા આત્માને પુષ્ટ કરે એવું આ કઈ છે જ નહીં, પછી ત્યાગ કરવો ન પડે, થઈ જાય. એટલે વૃદ્ધ અવસ્થાએ છોડવાનું તો, અને આપણે નહીં છોડીએ તો ઠાકોરજી છોડાવશે. બહુ ખાવાની ઈચ્છા હશે પણ અંદરથી જઠરાગ્નિ જ મંદ પડી જશે, શું કરશો? આવી ઋતુ હોય ને શેરડી ખાવાનો બહુ ભડભડિયો હોય પણ ઠાકોરજી દાંત લઈ લે, ગમે એમ કરો ને. ઘણું જોવું હોય પણ મેળ પડવા દે. ઘણા તો ડોહા વાત કરે, આપણે ભાગ્યશાળી હો, છેલ્લે ટીવી આવી ગયું, આ ફિલ્મ જોવાઈ ગયા. અરે પ્રભુ, આ હવે સૂઝતું બંધ થયું છે તો હવે મૂકવું જોઈએ. જીવનની ઉત્તર અવસ્થાએ ત્યાગ કરવો જોઈએ. સ્વયં પરમાત્માને આ કોઈ વસ્તુની જરૂર નથી, છતાંય આ બધું એક એની લીલા છે. શું છે? અને કરવી જ પડે. વાલા ભક્તજનો, એની અંદર કેટલું સમાયેલું છે. જે મહારાજના સાનિધ્યએ દાદાના દરબારની અંદર બ્રહ્માનંદની છોળો ઉછળતી, બ્રહ્મ કિલોલ થતો, હાસ્ય વિનોદ થતા, એ જ દાદાનો આ દરબાર કેટલાય દિવસોથી આમ સુમસામ અને નીરસ બની ગયો. જાણે કે આ દરબાર ગઢનો પ્રાણ નીકળી ગયો હોય. મહારાજની બીમારી અને આ ગંભીરતા જોઈ અને ગઢપુર વાસી પ્રેમી સંતો ભક્તો રાત્રિ દિવસ આમ દુખી થાય. એ બીજાને પીડા હોય ને
બીમારી હોય ને તો એમ થાય કે આપણી પાસે મહારાજ તો છે, એટલે કાંઈક બીમારી ન મટતી હોય તો છેલ્લે પોતાના ઈષ્ટદેવની પાસે આવે કે પ્રભુ કાંઈક દયા કરો ને, દયાળુ કાંઈક કરો ને. એ શરીર સાજું હોય તો સુખે તમારું ભજન થાય. હવે બીજા બીમાર હોય ત્યારે તો એની પાસે જઈને પ્રાર્થના કરીએ, પણ એ જ એવા ભયંકર બીમારીમાં હોય તો હવે કોની પાસે જઈને પ્રાર્થના કરવી? પ્રાર્થનાના શબ્દો એની પાસે નથી. અને એટલા માટે એ ગઢડાના ગામ ગામના સંતો ભક્તો આખો દીએ ગોપીનાથજી મહારાજની સામે બેસે, માળા કરે, પ્રાર્થના કરે, ભજન કરે. હે દેવ, તમે બહુ પ્રતાપી છો, પ્રભુ અમારું નહીં સાંભળે, તમે સાંભળો એવા છો, કંઈક કરો મહારાજ સાજા થાય. એના માટે એ સંતો ભક્તો કલાકો સુધી દિવસોના દિવસો મહારાજની પાસે બેસીને માળા ભજન કરે. અને આ સમાચાર તો ગામડે ગામડે એવા વ્યાપી ગયા કે ગામમાં હળ હાંકતા હોય, ગાડા લઈ લઈને વાડીએ જતા હોય તો હરિભક્તો એક જ વાત કરે કે હમણાં આપણા મહારાજ બહુ બીમાર છે, કેમ થશે, કેમ થશે, સારું તો હશે ને. બસ કઈ નવા સમાચાર, નવી કઈ વાત એકબીજાને પૂછ્યા કરે. અને આવા સમાચાર સાંભળે ત્યારે કેટલાક પ્રેમી ભક્તો તો એવા હોય કે એ ઘર બહાર કામ છોડી અને ગઢડે આવી જાય. કારણ કે ઘર કામ કરે તો ક્યાંય મન લાગતું ન હોય. આખા ગામના એ સમાધિ નિષ્ઠ લાડકીબાઈ મહારાજમાં એને ખૂબ હેત. મહિલા ભક્તોનો સંઘ લઈને આવ્યા, મારા વાલા મહારાજ બીમાર છે, કેમ હશે, કેમ હશે. મહિલાનો દેહ, મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર ન નીકળે એટલે દરબારગઢના ખૂણાના ભાગમાં અહીં દૂર બેસે કે હમણાં દરબારગઢનું અક્ષર ઓરડીનું જો બારણું ખુલે ને તો મને મહારાજની એક વાર ઝાંખી થઈ જાય, એક વાર થઈ જાય. ઘણા દિવસ સુધી રોકાયા, મહારાજના દર્શન જ થયા નહીં. શું કરવું? હશે આપણે અભાગ્યા. રડતા રડતા સંઘને લઈને એ લાડકી બા પણ પાછા આખા પધાર્યા. બધાના મનમાં ભય હતો ને એ ભય વચ્ચે એકવાર મહારાજે સભા કરી. કેટલાય મહિનાથી સભા નહોતી થઈને મહારાજે સભા કરીને એટલે ખૂણે ખૂણેથી સાધુ પાળા હરિભક્તો ખેંચાઈને આવી ગયા. બે સંતોના હાથનો ટેકો લઈ અને મહારાજ સભામાં પધાર્યા. એક દિન સભા કરી શ્રી હરી, બોલાવાણી પોતે બળવીર, થઈ દિલગીર. શ્રીજી કહે સંતને, અને એ વખતે સંતો આવ્યા. સર્વે સંતો ભક્તોને બોલાવીને મહારાજે કહ્યું કે અમારે તમને એક વાત કરવી છે. હે સર્વે કરવાનું કામ કરી રહ્યો, નથી બાકી રહ્યું લવલેશ સુણો ઉપદેશ. શ્રીજી કહે મહારાજ કહે અમે જે કાર્ય કરવાના હતા ને એ બધાય કાર્યો અમે કરી લીધા છે.
તમે બધાય ઘણો સમય અમારી સાથે રહ્યા, અમારા વચને ટૂંક ટૂંક થયા, અમને રાજી કરવા માટે તમે કેટલાય કષ્ટો સહન કર્યા. મહારાજ કહે, હે સંતો, અમારા વચને તમે અધમણ સોના પહેરેલા એ પોશાકો શરીર પરથી ઉતાર્યા, અમે કહીએ તો કોથળા પહેરો તો તમે કોથળા પહેર્યા, ઘૂમટા તાણો તો ઘૂમટા તાણ્યા, મેવા મીઠાઈના અમે થાળ જમતા ને તમને હે સંતો અમે કાચા લોટના ગોળા ખવડાવ્યા. અમે માણકી પર ફર્યા અને તમને ખુલ્લે પગે ચલાવ્યા. ઠેક ઠેકાણે અમારું સન્માન થાય અને તમે દ્વેષીઓના માર ખાધા. હે સંતો, અમારા માટે તમે ખૂબ સહન કર્યું છે. સંતો, તમે અમને બહુ વાલા છો. અને આમ મહારાજ બોલતા હતા, સંતોનો ઉપકાર માનતા હતા ને બોલતા બોલતા મહારાજની આંખો ભીની થઈ ગઈ. આજે આમ મહારાજ એવી રીતે પ્રશંસા કરતા હતા ને, બધાના હૃદયમાં ભય લાગવા લાગ્યો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા ને, સ્વામીના જીવનનું છેલ્લું કાર્ય ઋષિકેશની શિબિર. એવા કુશળ શિલ્પી હતા એ સંત કે આખી જિંદગી એણે હાથમાંથી ટાંકણું ને હથોડી મૂક્યા નથી. અને છેલ્લું કાર્ય એ ઋષિકેશની શિબિર હતી ને, ત્યારે સ્વામી બોલ્યા કે મારે છે ને હવે એક એક સાધુનું પૂજન કરવું છે. એક એક સંતો આવતા જાય, સ્વામીની સામે બેસે ને, સ્વામી કપાળમાં ચંદનનો ચાંદલો કરે ને આમ રાજીપો વરસાવે. અને પાછા એટલું નહીં, આ સાધુમાં આવા ગુણ છે, આવી સેવા કરે છે, અમે આટલા ખીજાઈએ પણ ક્યારેય એના મોઢાની રેખા બદલતી નથી. આમ એક એક સાધુના આમ ગુણ કે. હવે ઋષિકેશમાં કીધું કે ત્યાંથી આવીને રાજકોટમાં પણ સ્વામી એક એક સંતોના વખાણ કરતા હતા. આખી જિંદગી ક્યારેય એણે સાધુના વખાણ કર્યા જ નથી. અને જ્યારે સ્વામી એમ વખાણ કરવાનું શરૂ કર્યું ને, ત્યારે સમજનારા હતા ને એ બધાય સમજી ગયેલા કે હવે કંઈક બાપજી સંકેલો કરે છે. પછી સ્વામી જાજુ નથી રહ્યા, કારણ કે મોટા પુરુષ હોય ને આ બધા લક્ષણો બધું જાણી જાય. આજે મહારાજ એક એક સંતોના ગુણ ગાય છે, સંતોના વખાણ કરે છે. સંતો, તમે અમને બહુ વાલા છો. અને આમ પ્રશંસા કરે છે. વચ્ચેથી અટકાવીને મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કે પણ મહારાજ આપ કહેવા શું માંગો છો? સ્વામી, આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અમે સદાય તમારી સાથે અમારે રહેવું એ તો અશક્ય છે. ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે. સ્વામી, પૂર્વે ઘણા અવતારો થયા, પોતપોતાનું કાર્ય પૂર્ણ કરીને બધા અવતારોએ પણ આ લોકમાંથી વિદાય લીધી છે. તો હવે અમને એમ લાગે છે કે અમારું કાર્ય પણ હવે બધું પૂર્ણ થયું છે. અને જ્યાં મહારાજના મુખમાંથી આવો શબ્દ નીકળ્યો, વર્ષા ઋતુમાં જેમ વીજળી પડે એમ આખી સભા ઉપર જાણે વીજળી પડી. સચ્ચિદાનંદ સ્વામીની આંખોમાંથી તો લોહીના આંસુડા પડવા લાગ્યા. કેટલાય ભક્તો હિબકા સંભળાવા લાગ્યા. બે ગોઠણ વચ્ચે માથા રાખી અને એ સંતો ભક્તો રડવા લાગ્યા. મૂળજી બ્રહ્મચારી, દાદો ખાચર, પ્રેમાનંદ સ્વામી, જીવુબા, લાડુબા એ તો મૂર્છિત થઈને એ જ સભાની અંદર ઢળી પડ્યા. આજે જ્ઞાનીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ કોઈનો મેળ રહ્યો નથી. અધીરા થઈ અને બાળકની પેઠે બધા રડવા લાગ્યા. નિત્યાનંદ સ્વામી ધીરજ ધરીને થોડા સ્વસ્થ થયા ને કહે, મહારાજ, પ્રભુ, આપ અક્ષરધામમાં સિધાવવાનો કદાચ મનમાં સંકલ્પ કરતા હશો, પણ મહારાજ, જો તમે આ બધું છોડીને ગયા ને તો આટલા વર્ષો આટલા સંતો સાથે દાખલો કરીને તમે આ સત્સંગ કર્યો છે ને, દિગંતમાં વ્યાપ કર્યો છે. પ્રભુ, જો તમે જશો ને
તો આખોય સત્સંગ છીન ભિન્ન થઈ જશે. મહારાજ, આપની પાછળ પ્રભુ આ ભક્તો સંતોના મૃતદેહના ઢગલાઓ થઈ જશે. શુક મુનિ કહે, દયાળુ પ્રભુ, આપ તો પરમાત્મા છો, સ્વતંત્ર છો, તમને તો અમે ન રોકી શકીએ. પણ મહારાજ, પૂર્વે ભગવાન રામ જ્યારે આ લોકમાંથી વૈકુંઠમાં ગયા ને, ત્યારે આખી અયોધ્યાને પોતાની સાથે લઈને ગયેલા. કદાચ પ્રભુ તમે ન રોકાવો એમ હોય ને, તો અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમને બધાને તમારી સાથે લઈ જાઓ. એક એક સાધુ પોતાના હૃદયની બધી લાગણી કહે છે. સિદ્ધાનંદ સ્વામી કહે, મહારાજ પ્રભુ ન જાઓ. મહારાજ કહે, પણ સંતો આ લોકના નિયમ પ્રમાણે કોઈ સાથે આવી ન શકે. સિદ્ધાનંદ સ્વામી કહે, ના હો મહારાજ, સૃષ્ટિને બનાવનારા પણ તમે છો ને સૃષ્ટિના નિયમોને ઘડનારા પણ તમે છો. અમે તો તમારા સિવાય કોઈ બીજું છે એવું માનતા નથી પ્રભુ. માટે તમે ધારો ને તો પ્રભુ તમે બધું કરી શકો એમ છો. માટે પ્રભુ અમને ના સમજાવશો. તમારે જો જવું જ હોય તો પ્રભુ અમને પણ તમારે સાથે લઈ જવા પડશે. અને આમ સિદ્ધાનંદ સ્વામીના શબ્દનો બધાને ટેકો મળી ગયો. એટલે આખી સભા, હા મહારાજ, પ્રભુ બરાબર છે સિદ્ધાનંદ સ્વામીની વાત, જવાનું જ નથી. અને જો આપને જવું હોય ને તો પ્રભુ તમારે અમને સાથે લઈ જ જવા પડશે. જવાબ ન હોય એટલે મહારાજને પણ મૌન થઈ જવું પડે. કેમ સમજાવવું આ બધાને? એટલે ફરી ફરીને કહું છું કે મહારાજને સૌથી કઠણ અંતર્ધ્યાન લીલા પડી છે. મુક્તાનંદ સ્વામી ઊભા થયા, હાથ જોડીને કહે, હે પ્રભુ, પ્રભુ લોજપુરમાં બાલુડા વેશે આપના દર્શન કરેલા. મુક્તાનંદ સ્વામી એવા સંત હતા, મહારાજ ગુરુ માનતા. લોજપુરમાં પેલા મહારાજ મુક્તાનંદ સ્વામીના શિષ્ય બન્યા. 1857માં દીક્ષા લીધી એટલે રામાનંદ સ્વામીના બંને શિષ્ય થાય એટલે ગુરુભાઈ બન્યા. 1858માં જેતપુરમાં ઉન્નડવાળાને ત્યાં ગાદી સ્વીકારી એટલે મુક્તાનંદ સ્વામી વળી એ જ સરદુદાસના શિષ્ય બન્યા. અને વડતાલમાં બંને ગાદી આચાર્યોને સોંપી એટલે મહારાજના પુત્ર રઘુવીરજીને એનાય શિષ્ય, શિષ્યના શિષ્ય મુક્તાનંદ સ્વામી, દાસત્વની મૂર્તિ. હાથ જોડીને કહે, મહારાજ મારું શરીર વૃદ્ધ થયું છે. હવે પ્રભુ હું કાંઈ બીજું તો ન કહી શકું, પણ દયાળુ એટલી મારા પર દયા કરો, તમારે જવું હોય ને તો પ્રભુ આ મુક્તાનંદને તમારી હારે લેતા જજો. હવે આ લોકમાં મારે રહેવું નથી. એક એક સંતો મહારાજને વિનંતી કરે, કરે વિલાપ વલવલે વાળી રે, થાય ઉભાને પડે છે ઢળી રે. હાય હાય મન ખોહ રામ રે, તમ વિના રહીએ આણે ઠામ રે. હે પ્રભુ, અન્ન વસ્ત્ર જળ ઝેર થાય રે, તમ વિના માય રેવાય રે. એવા પાપ અમારા છે શિયા રે, તમે જાઓ ને રહીએ અમે અહીંયા રે.
આવ્યો હોય એવો થર ભારે રે ભોગવાવજો બીજે પ્રકારે રે. હે દયાળુ, અમારા કોઈ પૂર્વના એવા મોટા પાપનો થર આવ્યો હોય ને તો પ્રભુ બીજી રીતે અમને ભોગવાવો, આ કષ્ટ પ્રભુ અમને ન આપો. અને ખૂબ વિનંતી કરી એટલે મહારાજને થયું હવે મેળ નહીં પડે. વિલાપ કરતા જોઈ મહારાજે ધામ ગમનની વાતો એ બધી હતી એ પૂર્ણ કરી. મહારાજે કહ્યું સારું ભક્તો, તમે રજા આપશો ને ત્યારે જઈશું. બસ સંતો ભક્તો પોતપોતાના ઉતારે ગયા પણ કોઈએ ભોજન લીધું નથી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એક એક સંતના આસને જઈને સમજાવે, પણ આવા સમયે ભોજન પણ કેમ ભાવે? હવે તો મહારાજ સાજા થાય ને પછી જમવું. આમ ને આમ 2 દિવસ 3 દિવસ પસાર થયા. સંતો ભક્તો મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ, પ્રભુ તમે સાજા થાવ. ઘણું જીવો ઘન શ્યામજી રે, હે દીન બંધુ દયાળ, દર્શન દયે કાપો દુખડા, હે વાલા ઘણું વધારો વાર, ઘણું જીવ ઘન શ્યામજી. આ બધાની દશા જોઈને મહારાજને થયું આમને આમ ચાલશે ને તો અમારા કરતા પહેલા તો આ બધા દેહ છોડી દેશે. મહારાજને થયું હવે અમારે નાટક કરવું પડશે. બીજે દિવસે મહારાજ જાણે એકદમ સ્વસ્થ હોય ને એમ આનંદથી બોલવા લાગ્યા, હસવા લાગ્યા. અને મહારાજ કહે, બ્રહ્મચારી એ મોટી બાઈને કયો અમારા માટે થાળ બનાવે. સામેથી પ્રભુએ માગ્યો કે જો શીરો બનાવે. એને તો ખૂબ આનંદ થયો કે આપણે બધાએ મહારાજને પ્રાર્થના કરીને, અને હોય પણ ખરું ને મહારાજ થોડા કાંઈ આપણી લાગણીને દુભાવે. બસ એને આનંદ થવા લાગ્યો. મહારાજ એવા ભાવથી જમ્યા, ખૂબ આનંદ થયો. વળી પાછા મહારાજ કહે અમારે ઘેલા કાંઠે આંટો મારવા જાવ. હાથમાં છડી લઈ અને ઘેલા સુધી મહારાજે ચક્કર લગાવ્યો. સંતો ભક્તોને આનંદ થાય, દાદાને તો હરખ હમાતો નથી. હવે તો મહારાજ સાજા થયા. દાદા ખાચરે આખા ગઢડામાં હાકર વેચાવી. પણ આ તો મોટું નાટક હતું. સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી હો કે જ્યાં સુધી અમારા બ્રહ્માનંદ સ્વામી અને સુરો ખાચર અહીંયા છે ને ત્યાં સુધી અમારોય મેળ પડવાનો. સ્વસ્થ થયા હોય એમ એવું બધાને પ્રતીતિ કરાવી દીધી. અને એમાંય મહારાજ ભોજન લેતા હતા. મહારાજ કે બ્રહ્મમુનિને બોલાવો, સુરા ખાચરને બોલાવો. પ્રભુ જમતા જાય અને બાજુમાં બેસાડીને મહારાજ એને પીરસતા જાય ને એને જમાડતા જાય. એટલું મહારાજે છેલ્લે સુખ આપ્યું, એટલું સુખ આપ્યું. લાડુદાન ગઢવીના માતુશ્રીએ આજ લીમડા હેઠે સ્વામિનારાયણ ભગવાનને કહેલું કે મહારાજ હું મારા લાડુદાનને તમને સોંપી દઉં તો મારું માં જેવું હેત એને કોણ આપશે? દીકરાને રજા આપતા હોય ને ત્યારે દરેક મા બાપના દિલમાં ભાવના હોય કે અમે એને આટલો લાડ કર્યો છે, પ્રેમ આપ્યો છે, એની એક એક રુચિને અમે સમજીએ છીએ. હવે એ પર આંગણે જાશે, ત્યાં રહેશે, આ એક એક વસ્તુને કોણ સમજશે?
આ સભામાં એવા ઘણા મુક્તો બેઠા છે. હું જો અત્યારે બધાની આંખોમાં આંસુડા આવી ગયા છે. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન બોલેલા કે માં, તમારે માના વાત્સલ્યની જ વાતને ચિંતા છે ને? અરે એક નહીં, તમે જો આ લાડુદાનને રજા આપતા હોય ને તો સ્વામિનારાયણ ભગવાન કે 1000 માં જેટલું હે તમે અમે એને આપીશું. આ લાડુદાનના માં અમે ભરી સભામાં ભૂધરજી તમે હરી સભામાં ભૂધરજી તમે થયા છો માડી મારી રે. હરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો મારી રે. બેટાને તે બોલાવો, બેટાને તે બોલાવો. અવગુણ્યા વિસારી રે અધમ ઉદાહરણ વિનાશી તારા. અધમ ઉદાહરણ વિનાશી તારા. વિરુદ્ધની બલી હરી રે. અધમ ઉદાહરણ વિનાશી તારા. અધમ ઉદાહરણ વિનાશી તારા. બ્રહ્માનંદ સ્વામીને બેસારી, બાજુમાં બેસારી આપણી વચ્ચે પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામી પધાર્યા. એક માં દીકરાને જમાડે ને એટલું હેત આપી અને મહારાજ જમાડે છે. મહારાજ કે બ્રહ્મ મુનિ, હવે બધું શરીરે સારું છે? હા મહારાજ, હવે સારું દેખાય છે. હું તો ઘણા દિવસથી મહારાજ ચિંતામાં પડી ગયો તો. તમે એક ક્ષણ ઉદાસ હોય ને તો મને પોસાય નહીં, પણ ખબર નહીં તમે કેવાર ઉઠી ગયા હતા. પણ હવે વાંધો નથી લાગતો. હા, હવે અમને સારું છે અને હવે કંઈ નથી થવાનું. હવે લાગે તો છે મહારાજ. હે બ્રહ્મમુનિ, તમે આ જૂનાગઢનું મંદિરનું કામ શરૂ કર્યું તો કેમ ચાલે છે? મહારાજ સારું ચાલે છે, બધું બરાબર ને? કડિયા બધું? હા મહારાજ, એકદમ વ્યવસ્થિત બધું ચાલે છે. કેટલે પહોંચ્યું? બસ મહારાજ, ઓલા શિખરનું કામ બાકી છે, તો એ ક્યારે કરવું છે? બસ મહારાજ, નિરાતે પ્રતિષ્ઠા તો થઈ ગઈ છે, એ થશે. મહારાજ કે બ્રહ્મ મુનિ, એ હવે અમને તો શરીરે સારું છે અને આમ કાંઈ હવે બીજું લાગતું નથી કે થોડા દિવસ સુધી તો અમારી નજીક બીમારી આવે. એમ કરો ને, જાઓ જાઓ જૂનાગઢ જઈને શિખરના કામ પૂરા કરી આવો. અને આટલું બોલ્યા ને ત્યારે સ્વામીના હૃદયમાં ધ્રાસકો પીડ્યો. હા, આ હેત એટલા માટે આપે છે. એ સંતનું હૃદય તો મહારાજને છોડીને એક ડગલું દૂર જવા માટે હા નહોતું પાડતું. આ સામળિયાની એક એક લીલાને એ સમજનારા સંત હતા. પણ શું કરે, પરિસ્થિતિને આધીન છે, આજ્ઞામાં બંધાયા છે, મન ના પાડે છે. પણ એક બાજુ મનની અંદર એવા પણ વિચાર આવે કે મહારાજની આજ્ઞાથી આ હરિવરને રીઝવવા માટે આખી જિંદગી સુધી બધી આજ્ઞાઓ પાળી છે, ક્યારેય ના નથી પાડી. અને આ કદાચ છેલ્લી આજ્ઞા હોય ને જો આ લોપાઈ જશે ને તો જિંદગી પર્યંત રંચ રહી જશે. આ મહારાજને રીઝવવા માટે તો મેં શરીર પરથી અધમણ સોનું ઉતાર્યું, રાજવી ઠાઠ ઉતાર્યો, ટાટ પહેરો તો એ કોથળા વીટ્યા, હથેળીમાં રાખીને એ ટાઢા ટુકડાને કાચા લોટના ગોળા ખાધા. 30 વર્ષ સુધી આ મહારાજની બધી આજ્ઞાઓ પાળી. અને હવે જો આ એક આજ્ઞા મારાથી નહીં પડે ને
તો આજ સુધીની મારી જે ભક્તિ છે એમાં પાણી ફરી જશે. અઘરું તો પડે, પણ મરજીને વરેલા હોય એનાથી બીજું થાય. એને ખબર હતી કે હું જઈશ ને તો આ કાળિયો જરૂર કંઈક કામણ કરશે. પોતાની જાતને ધિક્કારવા લાગ્યા છે. ધિક્કાર છે મને કે આવા સમયે મારે દૂર જવું પડે છે. કૃપાનાથ, તમારી આજ્ઞાથી જવાની ઈચ્છા તો મને છે, પણ મને વચન આપો. બોલો ને સ્વામી, આપો છો ને મહારાજ? હા, તો મને આજે વચન આપો કે તમે અક્ષરધામમાં નહીં જાઓ. એ જ ક્ષણે વિલંબ કર્યા વિના મહારાજ બોલ્યા કે સ્વામી, એ તમને વચન આપ્યું, જાઓ, અમે અક્ષરધામમાં નહીં જઈએ. ધર્મ માર્ગના પ્રવર્તક, સત્યસ્ય સત્યમ પરમમ નિધાનમ, એવા પરમાત્માને પણ વાલા ભક્તજનો ક્યારેક એવી નોબત આવી જાય છે ને કે એવા ભગત સામે આવી જાય ને ત્યારે એને ખોટું બોલવું પડે. ખોટું બોલ્યા મહારાજ, અને એવું ખોટું બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામીને આમ જાય ન આવે. સારું મહારાજ, બીજું શું કરે? દંડવત કર્યા, છેલ્લી વાર પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો, અને જેવા શિષ્યોને લઈ નીકળવા જાય, અરે શિષ્યો હતા, મને તો આજ્ઞા છે એટલે જાઉં છું, તમે રોકાવો. એક સાધુને જોડમાં લઈને બ્રહ્માનંદ સ્વામી આ દરબાર છોડીને નીકળ્યા છે. હરણિયા આડા ભર્યા, ડાબા અંગ ફરકવા લાગ્યા, ગરદબ મૂકવા લાગ્યા, અને આમ અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા ને. એટલે સાધુ બોલ્યા, સ્વામી, આ હરણિયા આડા પડ્યા, અપશુકનો થાય છે. બ્રહ્માનંદ સ્વામી કહે, સાધુ રામ, આ હરણ નથી, આ મારા પ્રાણના હરણ હોય ને એવું મને લાગે. હું જાણું છું. રડતા હૃદયે સ્વામી જુનાગઢ ગયા. સચ્ચિદાનંદ સ્વામી ને સિદ્ધાનંદ સ્વામી તો રાધાવાડીએ ગયા ને અડધો શેર આંકડાનો શીર ગટગટાવી ગયા. આ બાજુ મહારાજ વિચાર કરે, હવે કંઈક વિચાર ફરે ને બ્રહ્માનંદ સ્વામી પાછા આવી જાય એ પહેલા હવે હું જલ્દી મારી આ લીલા બધી સંકેલી લઉં. અને જેઠ સુધી 9મીનો દિવસ, સાંજનો સમય, અને મહારાજે અંતિમ સભા કરી, સંતો ભક્તોને બોલાવ્યા, દાદા ખાચર, જીવુબા, લાડુબા બધાય આવી ગયા. અને એ વખતે મહારાજે સભામાં બધી વાત કરી. મહારાજ કહે, સંતો, અમે ઘણું અમારા મનને મનાવ્યું, પણ હવે અમને એમ લાગે છે કે અમારે જવું પડશે, માટે હવે તમે અમને રજા આપો, હવે અમે અમારા ધામમાં જઈએ. વળતા મળેલો આનંદ પણ ડબલ વેદના જાણે આપતો હોય એવા ધ્રાસકા પડ્યા છે આ બધાને. સભામાં જ આ ક્ષણ તો એવી હતી કે કોઈ જીવિત ન રહી શકે, પણ પહેલેથી ભગવાન તો સર્વશક્તિ નિયંતા છે. ભગવાને પોતાનું ઐશ્વર્ય વાપર્યું છે. ઘણી જગ્યાએ ઠાકોરજીને ઐશ્વર્ય વાપરવું પડે, અને ભગવાને પોતાની ધૈર્ય શક્તિ હતી ને એ બધાયના હૃદયમાં મૂકી દીધેલી. નહીતર મારી આ વાતને કોઈ સહન કરી નહીં શકે. એટલે ધૈર્ય શક્તિએ પોતાનો કાબુ લઈ લીધેલો. એટલે ખોળિયામાં બેઠા હતા, પણ હાએ હા કરે, જાજો કાંઈ વિચારે આવે નહીં. કાષ્ઠના જાણે પૂતળા હોય ને એમ જડવત વિચાર શૂન્ય એ સંતો ભક્તો થઈ ગયેલા. જેમાં પૂતળી કાષ્ઠ કેરી નાચાવે તેમાં નાચે ઘણેરી સૌનાયાંતરની દોરી જે હરીના
હાથમાં છે તે બધાયના અંતરની દોરી હરિવરના હાથમાં છે. એટલે હવે તો એ બોલાવે એ જ બોલવાનું છે. અને ત્યારે પછી એ બોલી શક્યા, બાકી એના મુખમાંથી શબ્દ નીકળે એમ નહોતો. હો નાથ ઈચ્છા હોય જેમાં કરો આપ સુખ થકીએમાં ભલે આપ સ્વધામ સિધાવો. હે પ્રભુ, હવે આપની ઈચ્છા હોય તો અમે શું રોકી શકીએ? આપ સિધાવો પ્રભુ. પણ સંભારીએ ત્યારે આવો. બસ પ્રભુ, અમે સંભારીએ ને ત્યારે આવજો. હાથ જોડીને પ્રેમાનંદ સ્વામી કહે, હે મહારાજ, છેલ્લું કીર્તન મહારાજને સંભળાયું છું. બેસર ન જાજો મેરે મી હે યહવર માગુ મેની. બેસર ન જાજો મેરે મી મેં મતી માંદ કછું નહીં જાનો નહીં કછું તુમ સે બાય ગ્રહે કી लाज है तुमको है तुम संग मोरे प्रेम बिसर न जाजो मेरे मीत. હે પ્રભુ, આવી ને આવી છબી મને કાયમ તમારી સાંભળતી રહે ને પ્રભુ, એવું આશીર્વાદ, એવી કૃપા કરજો. પ્રેમાનંદ સ્વામી તો જાણતા હતા, એને તો ઘણાય દુઃખ હતા. મહારાજ કહે, પ્રેમાનંદ સ્વામી, અમે મોટી બાને ભલામણ કરી દીધી છે હો. જેમ મોટી બા અમારા માટે થાળ બનાવતા ને એમ કાયમ તમને થાળ જમાડશે. પ્રેમ સખી વાલા ભક્તજનો, એક એક સંતો ભક્તોની આ દશા છે. મહારાજ કે, સંતો એ ભક્તો અમે સ્થાપેલી આ ગોપીનાથજીની મૂર્તિ, હરિકૃષ્ણની મૂર્તિ, એમાં રહીને અમે સદાય પ્રગટ રહી તમારા મનોરથ પૂરા કરીશું. મદવાણી ઇતિ મદ રૂપમ, શિક્ષાપત્રી જે અમારી વાણી છે ને એને અમારું સ્વરૂપ માનશો અને અમારી બાંધેલી મર્યાદાની અંદર રહેશો ને તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે અહીં પણ તમારી ભેળા છીએ અને ધામમાં પણ સદાય તમારી ભેળા રહીશું. અને પછી એક જે મહત્વની ભલામણ બધાને કરી, હે સાધુ વર્ણી પાળા સોણી લેજો રે ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જોરે. સાધુ વર્ણી પાળા સોણી લેજો રે ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જોરે. હે અમા કેડે મારા સોમાં તમે રે અનામુક સોમાં કહું અમે
અમારા ધામમાં જઈએ ને તો પણ સંતો અમારી પાછળ કોઈએ અન્ન મૂકવાનું નથી. અમારી આજ્ઞા છે ને, અમારી આજ્ઞાને લોપી અને આમાં કોઈ ફેર કરશે ને તો એ વચનદ્રોહી છે ને ગુરુદ્રોહી છે. એટલે આમ હાથ જોડીને સંતો કે હા મહારાજ. સિદ્ધાનંદ સ્વામી બેઠેલા હાથ જોડીને હા મહારાજ અમે કંઈ નહીં કરીએ. અને આમ ખોટું બોલ્યા ને એટલે મહારાજ સિદ્ધાનંદ સ્વામી ઉપર આમ ગરમ થઈ ગયા. હો સાધુરામ, આમ હાથ જોડીને હા હા કરો છો અને આ લક્ષ્મીવાડીએ જઈને અડધો શેર આંકડાનું શીર ગટગટાવી આવ્યા છો. આ તો અમે ભગવાન છીએ, બધાયના નાડી પ્રાણ અમારા હાથમાં છે એટલે તમે જીવો છો અને પાછા અમારી આગળ ખોટું બોલો છો. ક્ષમા કરજો પ્રભુ, ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં થાય. હવે આ તો અંતર્યામી છે, એની આગળ કોનું ચાલે? એક એકને નિજ ચરણના સમ પકડી પકડીને આપે છે. આત્મા ઘાતન કરશો જન રે, એહ માનજો મારું વચન રે. વચન વેશે અમારે દીધા પોતાના ચરણના સમરે. એમાં કહી વચન વેશ અમારે દીધા પોતાના ચરણના સમરે. દીધા પોતાના ચરણના સમરે. દીધા પોતાના ચરણના સમરે. સાધુ બ્રહ્મચારી પાળા સર્વે સુણી લેજો ગોપાળ સ્વામીની આજ્ઞામાં. અમે અમારી લીલા સંકેલીને જઈએ છીએ, પણ જેમ તમે અમારી આજ્ઞામાં રહેતા ને એમ હવે આજથી ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો. આજ્ઞા વિના પાર પડવું અઘરું છે. ગોપાળાનંદ સ્વામીને મહારાજે બંને દેશના મધ્યસ્થી કર્યા. વાલા ભક્તો, કેવું વ્યક્તિત્વ હશે ગોપાળાનંદ સ્વામીનું. દરિયા જેવા એ સાધુ, એક એકને ધીરજ આપતા. મહારાજનો આપેલો આ સત્સંગ, પણ આ સત્સંગની જે આપણને પ્રથા અને પ્રણાલી જે આપ્યું છે ને મળ્યું છે ને, એ ગોપાળાનંદ સ્વામીની ભેટ છે. ઈશ્વર સ્વતંત્ર, કરતા સ્વતંત્ર, કરતા સ્વતંત્ર હોય. એને કોઈ વસ્તુની જરૂર ન હોય. એની હાજરીમાં એ કરે એ ધર્મ, એ બોલે એ ધર્મ, એની આજ્ઞા એ જ મેનેજમેન્ટ. એમાં કાંઈ સિસ્ટમની જરૂર પડે. પણ મૂળ પુરુષ જાય ને પછી બધુંય મેનેજમેન્ટને સિસ્ટમ કરવી પડે. મહારાજ હતા ત્યાં સુધી કંઈ જરૂર નથી. મહારાજની આજ્ઞાથી જ બધું ચાલતું હોય. પણ પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને મધ્યસ્થી કર્યા. હાલા ભક્તો, આટલા સાધુને સાચવવાના બે દેશના આચાર્યો, એની રુચિ, એની મરજી, આ નાની વાત છે? એ કેવડો ભાર. છતાંય મહારાજની મરજીને સમજતા હતા. એટલું કેવું હોય ને તો કહી શકે ગોપાળાનંદ સ્વામી વિશે કે એ અંદરથી સમજતા હતા કે અણુ એ અણુ મહારાજથી ચાલે છે અને એક એક તણખલું મહારાજની ઈચ્છાથી હલે છે. અને આ સમજણ એટલી ગોપાળાનંદ સ્વામીની પાકી હતી ને, એટલે સત્સંગને આટલા વર્ષો સુધી સ્વામીએ ચલાવ્યો, પણ એક પણ પ્રસંગ એવો નથી કે સ્વામી ક્યાંય ઉતાવળા થયા હોય. તમે ગ્રંથોના ગ્રંથો ખોલી નાખો, એક પણ ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી વિવાદિત વાક્ય તમને નીકળેલું વાંચવા કે સાંભળવા નહીં મળે. તે શું બધા આમ હાથ જોડીને હાજર રહેતા હશે?
આપણે મોટાનું કેટલું માનીએ અને કેટલું પૂછીએ ખબર છે? કે આપણે પૂછવા જઈશું તો હા પાડશે કે આપણને ના નહીં પાડે, આપણને એવો વિશ્વાસ હોય ને ત્યારે પૂછીએ. પણ જ્યારે મને કે તમને એમ થાય કે આપણે હવે મનનું ધાર્યું કરવું છે, પૂછવા જઈશું તો ના પાડશે, તો આપણે પૂછીએ? એ મોટા બધુંય જાણતા હોય અને એને લઈને કેટલી તકલીફ થતી હોય, પણ છતાંય ધીરજ રાખે, સહન કરે. અને આ વ્યક્તિત્વ દરિયા જેવું છે ને, ગોપાળાનંદ સ્વામીનું હતું. એની ઊંડાઈ, વાલા ભક્તજનો, આ સંપ્રદાયના ચિત્રમાંથી સ્વામિનારાયણ ભગવાન જાણે હતા જ નહીં એમ જો એ પાત્રને કાઢી નાખો ને, તો ગોપાળાનંદ સ્વામીનું એક વ્યક્તિત્વ એવું છે ને કે એ સ્વામિનારાયણની જેમ ભગવાન થઈને પૂજાઈ શકે. એટલું ઐશ્વર્ય મહારાજે સ્વામીને આપેલું, અક્ષરનો અવતાર. મહારાજે કહ્યું છે કે આ ગોપાળ સ્વામી છે ને, એની આજ્ઞામાં તમે બધા રહેજો. હા મહારાજ. સભા પૂર્ણ થઈ, ધર્મશાળા તરફ જાય છે, પણ ભગનો દંડ, પગ કોઈના ઉપડતા નથી, એક એક મણના થયા હોય એવા ભારે લાગે છે. ખૂણે ખૂણે સંતો ભક્તો રડી રહ્યા છે, કોણ કોને છાના રાખે. વિરહમાં વલવલતા વલવલતા એ ઝોલા આવી જાય, પણ ઝોલામાં એવા ભયંકર સ્વપ્ન દેખાય ને કે અચાનક આંખો ઉઘડી જાય. અને કેટલાક ભક્તો સંતો તો આખી રાત્રિ અક્ષર ઓરડીની સામે મીટ માંડીને બેસી રહ્યા છે ને આમ આખી રાત પસાર થઈ. હવે ભગવાનનું આ લોકમાંથી જવું એ તો એક લીલા કહેવાય. અને લીલા ભાવથી જો મહારાજનું દર્શન કરવું હોય તો આપણે એનું વર્ણન એ રીતે જ કરવું પડે. વિક્રમ સંવત 1886 જેઠ સુધી 10મી ને મંગળવારનો દિવસ ઉગ્યો. જેમ પ્રભુ આ ભૂમંડળની અંદર પ્રગટ થવાના હોય અને ચરાચર સૃષ્ટિને આનંદ હોય, વસંત ખીલે, હરિયાળી થાય, ફૂલડા ખીલે, ઠંડા વાયુ વાય, સુગંધ પ્રસરે, સૌના અંતરમાં શાંતિ થાય, આનંદની અભિવૃદ્ધિ થાય, ભક્તિને પ્રેમ વધે, એમને એમ જગતનો પ્રાણ, જગતના નાથ જ્યારે આ સૃષ્ટિને છોડીને જાય ને, ત્યારે આખી સૃષ્ટિને એનાથી મોટી કોઈ વેદના વાળી ઘડી હોતી નથી. જેઠ સુધી 10મીનો એ ગોજારો દિવસ ઝાંખો ઝાંખો ઉગ્યો છે. આખી એ સૃષ્ટિમાં એની વિપરીત અસરો દેખાય છે, અવની પર અપશુકનો દેખાય છે. ઉગ્યો સૂરજ તે પણ ઝાંખો ઝાંખો દેખાય, આકાશ આખો નિષ્કુળ આનંદ સ્વામી આ વર્ણન લખ્યું. મોટા ઝાડ તેથી બળી જાય. ઉનાળો હોવા છતાંય સૂર્ય નિસ્તેજ ભાસે છે, દિશાઓ ધુમ્મસથી ઝાંખી થઈ છે, પ્રચંડ વાયુ વાય છે ને મંદિરના શિખરો ધ્રુજી રહ્યા છે, કોટના કાંગરાઓ ખરી રહ્યા છે. અને હે રાજન, માત્ર જડ સૃષ્ટિ નહીં, ચેતન સૃષ્ટિ પણ આખી વ્યાકુળ બની છે. ગયા સાધુના મન ડોળાઈ, થયો ઉદ્વેગ તે ભક્ત પુરુષ
ડાબા ને સ્ત્રીઓના જમણા અંગ ફરકે છે. શ્વાન રૂવે છે, ઘુબડ બોલે છે, આકાશમાં કડાકા ને ભડાકા થાય છે. તામસ દેવના મંદિરો તૂટવા લાગ્યા છે, ઉન્મત્ત ગંગાનું જળ ડોળાવા લાગ્યું છે. એવો જોરદાર પવન ફૂકે રે, મોટા મોટા તોતિંગ ઝાડવા પણ કડડ ઘૂસ કરતા પડવા લાગ્યા છે. આવા જેઠ સુધી દશમીના સવારે મહારાજ ઉઠ્યા, સ્નાન વિધિ કરી અને મહારાજે સર્વ અંગે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. પૂજા પાઠ કર્યા. મૂળજી બ્રહ્મચારીએ મહારાજને સાકરનો શીરો જમાડ્યો. અક્ષર ઓરડીની બહાર પધારીને મહારાજે બ્રાહ્મણોને ગાયના દાન આપ્યા. ગૌ પૂજન, વિપ્ર પૂજન કર્યા છે. મહારાજે મૂળજી બ્રહ્મચારીને અક્ષર ઓરડીના મધ્ય ભાગમાં એ ભૂમિને ગાયના તાજા છાણથી લીંપવાની આજ્ઞા કરી છે. અને આમ આજ્ઞા કરીને બ્રહ્મચારીની આંખમાંથી આમ ધ્રાસકો પડ્યો, આંસુડાની ધાર. મહારાજની એક એક આજ્ઞાને અધરો અધર ઝીલવા માટે બ્રહ્મચારીના કાન તરસતા રહેતા. પણ આ આજ્ઞા તો બ્રહ્મચારીને બહુ કઠણ પડી ગઈ કે જે મહારાજને દોઢ હાથ ઊંચી તળાઈઓ માટે માથે સોવડાવતા, મહારાજને માટે એવી સરસ મજાની રેશમી શૈયાઓ તૈયાર કરી અને એ મહારાજ માટે હવે આ ગારનું લીપણ મારે કરવા. રડતી આંખોએ બ્રહ્મચારી મહારાજે લીપણ કર્યું. કાળા તલ વેર્યા, એના ઉપર દર્ભનું આસન કર્યું. પછી ગોમાએ લીપે ભૂમિ સારી, કરી કુશતિલ નિત્યા પધારી. નાયા ઉષ્ણ જળે કરી શ્વેત વસ્ત્ર ધારણ કરીને એ દર્ભના આસન ઉપર મહારાજ વિરાજમાન થયા. આ તો ધૈર્ય શક્તિએ બધાના હૃદય ઉપર કાબુ રાખ્યો છે ને, એટલે એ ખોળિયા ઊભા છે. મહારાજ વિરાજમાન થયા ને મૂળજી બ્રહ્મચારીએ મહારાજના કંઠમાં, વાલા ભક્તો આપણે મહારાજનું આ છેલ્લું પૂજન કરી લઈએ. મૂળજી બ્રહ્મચારીએ આજ અક્ષર ઓરડીમાં બેઠેલા મહારાજ હરિવરના કંઠની અંદર તુલસીની કંઠી ધારણ કરાવી. મુક્તાનંદ સ્વામીએ છેલ્લી વાર મહારાજના ભાલુમાં ચંદનની અર્ચા કરી. ગોપાળાનંદ સ્વામીએ કુમકુમનો ચાંદલો કર્યો. નિત્યાનંદ સ્વામીએ મોગરાના ફૂલની માળા પહેરાવી. મહારાજના લહિયા જમણો હાથ એવા શુકાનંદ સ્વામીએ ફૂલના બાજુ બંધ બાંધ્યા છે. એક એક સંતોએ આવીને મહારાજની છેલ્લી પૂજા કરી. પૂજા પૂર્ણ થઈ. અને વાલા ભક્તજનો, મધ્યાહનનો સમય થયો. મધ્યાહનનો સમો જ્યારે બેઠા પોતે સિદ્ધાસન વાળીને મહારાજ હવે બેસી ગયા છે. નેત્ર બંધ કરતા પહેલા છેલ્લી વાર મહારાજે આ સભા સામે દ્રષ્ટિ કરી છે. અને આમથી લઈ અને મહારાજ આમ એક એકની સામે આમ નિરખતા જાય અને એક એક સંતો ભક્તોની સામે આમ મહારાજ દ્રષ્ટિ કરતા જાય.
જે દ્રષ્ટિને ઝીલવા માટે બધાય આતુર હતા. જોબન વડતાળા જેવા વડતાળાના બધાય પાપના પુંજ જે દ્રષ્ટિથી નાશ પામી ગયેલા, જે દ્રષ્ટિ બધાયના આત્માને પરમ શાંતિ આપતી, જે દ્રષ્ટિના દાનથી એ જેતલપુરની ગણિકા પણ નિષ્પાપ બની ગયેલી, અને જે દ્રષ્ટિને જોવા માટે આ બધા સંતો ભક્તો જીવતા હતા ને, એ આજે છેલ્લી નજરું માથે ફરે છે. બધા એના હાથ જોડેલા છે. હૃદયમાં એક જ સંકલ્પ થાય છે, આ સમયે જો મહારાજ મને કંઈક આજ્ઞા કરે ને તો જીવનના છેલ્લા શ્વાસ સુધી આજ્ઞા પાડવા. એક એકની સામે દ્રષ્ટિ કરી સૌને અનોખી અનુભૂતિ થઈ, અને છેલ્લે મહારાજે આચાર્ય પર દ્રષ્ટિ ફેરવી, સંતો પર દ્રષ્ટિ ફેરવી, અને બંને નેત્રો ઢાળી દીધા છે. સ્વ સ્વરૂપનું મહારાજ પોતે ધ્યાન કરવા લાગ્યા છે, અને પોતાનું ધ્યાન કર્યું ને મહારાજે જેવા અક્ષર મુક્તોને સંભાળ્યા, પ્રભુના એ દિવ્ય વિગ્રહમાંથી આમ તેજના પુંજ નીકળવા લાગ્યા છે. આખી અક્ષર ઓરડી, દાદાનો દરબાર, 50 કોટી યોજન આખી પૃથ્વી એ તેજના પુંજથી જાણે ભરાઈ ગઈ, અને આકાશ માર્ગે અક્ષર મુક્તો વિમાન લઈને હાજર થઈ ગયા. પધારો પધારો મહારાજ, હવે પધારો. અને આમ એ સંતો ભક્તોના દેખતા જો મહારાજ દિવ્ય રૂપે પોતાના વિમાનમાં બેસીને અક્ષરધામ બાજુ જવા લાગ્યા છે. આ બાજુ સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજની બાજુમાં બેઠેલા, અને મહારાજનો હાથ, મહારાજનું જમણું કાંડું મુક્તાનંદ સ્વામીના હાથમાં. નાડીના ધબકારા બંધ થયા ને એટલે સ્વામીએ કહ્યું, સંતો ધૂન ઉપાડો. ધૂનના નાદ શરૂ થયા, અને મુક્તાનંદ સ્વામી એટલું તો માંડ બોલી શક્યા કે સંતો મહારાજ તો ગયા. આ એક વાક્યએ જાણે 30 વર્ષની બધાની ઉંમર વધારી દીધી હોય ને, એવી બધાની દશા થઈ. આજે એક એક સાધુ રડે છે, એક એક હરિભગત રડે છે. લીંબ વૃક્ષની ડાળે ડાળીને પાંદડે પાંદડું રડે છે કે ન જાઓ મહારાજ, પ્રભુ આપ ન જાઓ. પણ પ્રભુ સ્વતંત્ર લીલા સંકેલી અને પોતાના ધામમાં ગયા છે. સુવ્રત મુનિ કહે, પ્રતાપસિંહ, પરમાત્માએ આવી રીતે પોતાની લીલા સંકેલી છે. લક્ષ્મીવાડીમાં તૈયારીઓ થવા લાગી છે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને વિરાજમાન કરવા માટે વિમાન આકારની પાલખી બનાવે છે. લાકડા હાથમાં હથોડી ખીલ્લી લઈ અને નિષ્કુળાનંદ સ્વામી પાલખી બનાવે છે. પણ આજે એ ખીલ્લી લાકડામાં નહીં, સ્વામીના હૃદયમાં વાગે છે. કે જે મહારાજને રીઝવવા માટે 12 બારણાના હિંડોળા બનાવ્યા. નિષ્કુળાનંદ મુનિ, આ કમાન તો તમે ગજબની બનાવી. મહારાજને રીઝવવા એ ટાંકણું, ચીણી, હથોડી લઈને કમાઈનો ઘડી. આજે એ જ હાથથી મહારાજને માટે આ પાલખી બનાવી. ગાતા વાતા આવ્યા ફૂલવાડી, જેહ ગમતી વાલાને જાડી. ધૂન કરતા કરતા લક્ષ્મીવાડી આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી છે, ત્યાં પેલા મહારાજના એ પંચ ભૌતિક વિગ્રહને રાખ્યો છે. અભિષેક, પૂજન બધું થયું છે. હાલમાં જ્યાં સ્મૃતિ મંદિર છે, ત્યાં મહારાજને માટે તુલસી ચંદનના કાષ્ટની સેજ બિછાવી રાખી છે. ગોપાળાનંદ સ્વામીએ કડક આદેશથી અને એવી વ્યવસ્થા કરી રાખેલી
કે મહારાજની માટે જે ચિત્તા બનાવો ને 10-10 ફૂટ એનાથી દૂર લાકડા બાંધીને દિવાલ કરી રાખજો લાકડા, કારણ કે સ્વામીની ઉપર આ સત્સંગની જવાબદારી હતી. સ્વામી જાણતા હતા કે આમાં કેટલાય એવા છે ને કે મહારાજના આ અગ્નિ સંસ્કારને જોઈ નહીં શકે, દેહ ભાન ભૂલીને એમાં પડશે. અને મહારાજના એ પંચ ભૌતિક વિગ્રહને ધૂન કરતા કરતા લાવ્યા અને એ ચિત્તા પર ચંદન તુલસીના કાષ્ટ પર પધરાવ્યા. રઘુવીરજી મહારાજ, ઈચ્છારામભાઈ અગ્નિ લઈને જ્યાં મહારાજને અગ્નિ સંસ્કાર કર્યો, સુવાળી સેજ પર જે મહારાજને પોઢાડતા એ પ્રભુ આજે અગ્નિની સેજ પર છે. આજે કોઈ એવું નહોતું કે જેની આંખમાં આંસુડા ન હોય. એભલ ખાચરે ઉત્તમ કુમારનું કાંડું મહારાજના હાથમાં સોંપેલું કે પ્રભુ આજથી દાદાનો બાપ હું નહીં તમે છો. અને એટલે આ દાદો ખાચર હતા, મહારાજને સર્વસ્વ માનતા, બાપ કરતા અધિક માનતા. એભલ ખાચર ધામમાં ગયા ત્યારે એને એવું દુઃખ નહોતું થયું. દાદો ખાચર તો આમ બાળકની પેઠે અધીરા થઈને રડે છે. એને ધીરજ ન રહી. મહારાજ ગયા તો જાણે સર્વસ્વ ગયું, અને સર્વસ્વ ગયું તો હવે હું કે મારું શું રહ્યું ને રહ્યું છે એ રાખવાનું કામ શું છે, હળગાવી દ્યો આ બધું. સૌથી વધારે માણસને છે ને એના દેહમાં પ્રેમ હોય, પણ કઈ કક્ષાનો દાદા ખાચરનો પ્રેમ હશે, દોટ મૂકી કે મહારાજની ચિત્તામાં પડી જાઓ. પણ ભગુજી આદિક પાર્ષદોને ગોપાળાનંદ સ્વામીએ રાખેલા. હા દાદા, કઈ બાજુ ગોપાળાનંદ સ્વામી આવ્યા? દાદા આમ ન કરાય, મહારાજની આજ્ઞા યાદ છે ને દાદા, આમ ચરણના સમ આપ્યા છે આપણને. અરે પણ સ્વામી હું આ દ્રશ્ય કેમ જોઈ શકું? મહારાજ ગયા, હવે શું થશે મહારાજ, મારું શું થશે સ્વામી? ગોપાળાનંદ સ્વામી કે દાદા યાદ કરો, મહારાજ એવું કહીને ગયા છે અમે આ સત્સંગમાં પ્રગટ છીએ. અરે પણ આ નજર સામે બળે ને પ્રગટ જાઓ દાદા, એ તમને બેઠકે મહારાજ બોલાવે છે. ડભાણીઓ આંબો એની નીચે મહારાજની કાયમ સભા થતી, અને દાદા ખાચરને ત્યાં મોકલ્યા. હાલતા હાલતા દાદો ખાચર જ્યાં આવ્યા ને ત્યાં તો સભામાં મહારાજ વિરાજમાન હતા. અને મહારાજ કે દાદા આવો દાદા. અને આમ મહારાજને નજર સામે જોયા, અને દાદો ખાચર વિચારમાં પડ્યા. હમણાં અગ્નિ સંસ્કાર ચાલતો હતો, આમ જોવે ત્યાં અગ્નિ સંસ્કાર ચાલે, અને અહીં નજર સામે બેઠા. અરે દાદા, તમે અમને ગયેલા જાણો છો? અમે તો આ સત્સંગમાં સદાય પ્રગટ છીએ, આવો આવો દાદા. એમ કહીને તાજા ગુલાબનો હાર જે મહારાજના કંઠમાં હતો ને એ પ્રભુએ દાદા ખાચરને પહેરાવી દીધો. મહારાજ કે ભૂલી ગયા દાદા, અમે વચન આપ્યું છે કે સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી લોકો આ બ્રહ્માંડમાં વાત કરશે કે ગઢડું મારું ને હું ગઢડાનો. ત્યારે અમે આ ગઢડું છોડીને, અમે આ સત્સંગ છોડીને દાદા ક્યારેય જવાના નથી, ક્યાંય જવાના નથી. આ ગોપીનાથજીની મૂર્તિ છે ને એમાં અમે હાજરા હજુર છીએ, માટે તમે ધીરજ રાખો અને એક એકને ધીરજ આપો, જાઓ. મહારાજ ભેટા સુખ આપ્યું એટલે દાદા ખાચરને આમ હિંમત આવી. આ બાજુ તો બધા રડે છે, દાદા ખાચર તો આમ બાવરા બની ગયા. એ તમે શા માટે રડો છો? મહારાજ ક્યાં ગયા છે? આ બેઠકે મહારાજ પ્રગટ વિરાજમાન, જુઓ આ ગુલાબનો હાર મને આપ્યો. દાદા ખાચરની આ વાતો સાંભળીને સંતો ભક્તોને વધારે રડવું આવે. વાલા ભક્તજનો, માત્ર દાદા ખાચરને મહારાજે દર્શન આપ્યા એમ નહીં, આવા તો કેટલા ભક્તોને દર્શન આપ્યા. 3 કલાક ખાલી એના ચરિત્રો ચાલે હો, કોણ આવ્યા અને કોને દર્શન આપ્યા.
પણ અનંતને દર્શન આપીને મહારાજે એટલું કહ્યું કે અમે આ સત્સંગમાં સદાય પ્રગટ છીએ. વાલા ભક્તજનો, પોતાની મનુષ્ય લીલા સંકેલીને પ્રભુ આ ગઢડા છોડીને ગયા નથી. આ સત્સંગમાં સદાય પ્રગટ છે, મૂર્તિમાં પ્રગટ છે, શાસ્ત્રમાં પ્રગટ છે. એણે આપેલા એ સાધુમાં ધર્મ નિયમ પાળતા હોય તો એવા સાધુમાં મહારાજ પ્રગટ છે. અષ્ટ પ્રકારની મૂર્તિ અને નવમાં એ મારા સંત મહારાજ કે એમાં પ્રગટ રહું છું. ત્યારે આપણો તો આ પ્રગટનો સંપ્રદાય છે. ચરાચરના જે આત્મા છે, અણુ અણુમાં જે રહ્યા છે, એ જાય તોય ક્યાં જાય? તમે માનો છો ભગવાન બધે છે? તો બધે છે તો અહીં છે જ, અને અહીં છે જ તો ભગવાનને ક્યાંય ખોળવા જવાની જરૂર નથી. એક કક્ષાનો પ્રેમ જો મારા ને તમારા હૃદયમાં પ્રગટી જાય ને, તો પ્રગટ મહારાજ હોયને જેવું સુખ આપે ને એવું ને એવું આ સુખ આ મૂર્તિમાં રહીને, આ સાધુમાં રહીને, આ સત્સંગમાં રહીને આપણને આપે. ભગવાન સર્વ કાળમાં રહ્યા છે. તમે માનો છો? 21 લાખ વર્ષ પહેલા હતા, 1000 વર્ષ પછી હશે? હતા, છે ને હશે જ. જો સર્વ કાળમાં ભગવાન રહ્યા હોય તો અત્યારે પણ છે જ. ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી કે હું મોટો થઈશ ત્યારે મને ભગવાન મળશે. ભગવાન તો સિદ્ધ ધર્મ છે. ભગવાન પોતે આવવા માટે મહેનત કરે છે. ભગવાન એવા કોઈ પાત્રને ખોળે છે, આપણે ખોળવાની જરૂર નથી. સર્વ દેશમાં રહ્યા છે, સર્વ કાળમાં રહ્યા છે. અરે ભગવાન સર્વ અંતર્યામી છે. માનો છો? અંતર્યામી છે. મારા અને તમારા આત્માના આત્મા છે. સૌથી નજીક તો એ જ ભગવાન રહ્યા છે. જો આપણા અંતર્યામી હોય, આપણામાં જ રહ્યા હોય તો એને ક્યાં બહાર ખોળવાની જરૂર છે? પ્રેમ મગ્ન થઈને આંખો વીંચીને એ મૂર્તિને સંભાળીએ ને તોય પ્રગટપણે સુખ આપે હો. ત્યારે આવા સર્વ કરતા હરતા સર્વ નિયંતા એવા વાલા વાલા મહારાજ, વાલા ભક્તજનો આ સદાય સત્સંગમાં પ્રગટ છે. ત્યારે આવી દિવ્ય તિરોધાનની લીલા આજે આપણે સાંભળી. પ્રગટ છે તો છે જ. આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં આજે સાક્ષાત મહારાજ વિરાજમાન છે. કાલે શાસ્ત્રી સ્વામીએ કહેલું ને, હરિકૃષ્ણમાં મહારાજના સ્વરૂપમાં એ મહારાજનું પૂર્ણ સ્વરૂપ છે. મહારાજનું ઈશ્વરીય સ્વરૂપ છે. સ્વરૂપ અને નામ હરિકૃષ્ણમાં છે, અને સ્વામિનારાયણ ભગવાનનું રૂપ હોય ને તો આ ગોપીનાથજી છે. રૂપ અને સ્વરૂપ બેય જોઈએ આપણે. કાલે દર્શન કરતા હતા તો વિષ્ણુ સ્વામી એક પ્રસંગ કીધો કે આ વચ્ચેની નાની ઓરડી છે, મહારાજ મૂર્તિ ઓસરીમાં ઘડાવતા નારાયણજી પાસે, અને પછી મૂર્તિ અંદર મૂકી દેતા. 15 દિવસ નારાયણજીભાઈને બહાર જવાનું થયેલું અને મૂર્તિનું કામ એકદમ પૂર્ણ થઈ ગયેલું. બસ એક માત્ર શિખાનો ભાગ, શિખાઈ બનાવેલી પણ શિખામાં ભાગ બનાવવાનો થોડો બાકી. એટલે કોઈ સ્પર્શ ન કરી લે એટલે મૂર્તિને ઢાંકીને એ ઓરડીમાં મૂકીને નારાયણજીભાઈ ગયા. 15 દિવસ પછી આવ્યા. પણ આટલા દિવસથી આ કામ ચાલતું હતું ને, મોટી બાને ધીરજ ન રહી. મહારાજનું સ્વરૂપ કેવું હશે, રૂપ કેવું હશે, બાને આમ ધીરજ ન રહી. એટલે એક દિવસ કોઈ ન જુએ ને એવી રીતે ઓરડીમાં ગયા અને કપડું ઢાંક્યું. મોટી બા લાડુબાઈએ મૂર્તિનો સ્પર્શ કર્યો અને એણે જે આછા દીવાના અજવાળે મહારાજે દર્શન આપ્યું, એના હૃદયમાં આમ એવી ઝાંખી થઈ કે સ્વામિનારાયણ ભગવાન મહારાજ તો આપણા દરબારમાં વિરાજમાન છે, પણ આ ગોપીનાથજી મહારાજ એવા ને એવા જ છે, એવા એને દર્શન થયા. પ્રગટ મહારાજ જાણે એની સામે ઉભા હોય એવી એને અનુભૂતિ થઈ, અને એવા ભાવથી મહારાજના ચરણનો સ્પર્શ કર્યો. એકલા હતા ને એટલે મોટી બાઈએ ગોપીનાથજી મહારાજને ભેટી પણ લીધું. આમ પ્રગટ મહારાજ છે એવી ભાવના કરીને ઠાકોરજીને તો ભાઈ શીલા જડી ભૂયતે, પ્રેમથી પોકારો ને તો પછી એને શિલારૂપ થઈ જવું પડે. મહારાજ એમાં આવી ગયા. થોડા દિવસ પછી નારાયણજીભાઈ આવ્યા. હાલો મહારાજ, થોડું કામ પૂરું એટલે હવે પ્રતિષ્ઠાનો સમય આવ્યો છે નજીક.
હાથમાં ટાંકણું લઈને આમ શિખાને ઘડવા જાય ને તે વાલા ભક્તજનો શિખામાંથી લોહીની ધાર થઈ. સંતો ભક્તોને ખૂબ દુઃખ થયું. આ કેમ થયું? મહારાજને કહ્યું. મહારાજ કહે, કોઈ એવા પ્રેમી ભક્ત ગયા હતા, કોઈએ મૂર્તિના દર્શનને સ્પર્શ કર્યો છે? પછી તો ખોટું કેમ બોલાય. મોટી બાને લાડુબા કે મહારાજ માફ કરજો, પ્રભુ તમારી આજ્ઞા નહોતી પણ અમારાથી રહેવાયું નહીં ને, એટલે અમે ગોપીનાથજી મહારાજનો સ્પર્શ કરેલો. પ્રભુ શું મૂર્તિ છે? મહારાજ કે બા, એ મોટી બા, એ તમે આ મૂર્તિનો સ્પર્શ કર્યો ને, એ ભાવ કર્યો ને, એ જ ક્ષણે અમે એમાં પ્રગટ આવી ગયા છીએ. નારાયણજીભાઈને કે હવે મૂકી દો જે હોય, હવે અમે આ મૂર્તિમાં આવી ગયા છીએ, હવે આમાં કાંઈ અડાડવાનું નથી, હવે પધરાવો. ત્યારે હાલમાં પણ ગોપીનાથજી મહારાજની એ શિખા છે ને, એ ઘડ્યા વિનાની છે, મોટી શિખા. પાટોત્સવ હોય ત્યારે કદાચ દર્શન થતા હશે. પણ વાલા ભક્તજનો, આ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ આપણને સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે આ કળીકાળમાં. અને ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં આ દાદાના દરબાર ગઢમાં બેસીને કથા કરવાનો ને સાંભળવાનો લાભ મળ્યો. આનાથી કોઈ મોટા ભાગ કહેવાય? ત્યારે એકવાર જેટલું જોર હોય ને એટલી તાળીઓ પાડી અને મહારાજને વધાવો. હે પ્રભુ, હે દયાળુ, એ અપરંપાર પ્રભુ તમારી અમારા પર કૃપા ને કરુણા છે. આવો લાભ અમને મળે, અમારા ભાગમાં આવો લાભ હોય. અને આજે હું કહું છું ને તાળી પાડું એમ નહીં, તમારું એક એકનું હૃદય હા પાડે છે ને એટલે બંધ નથી કરતા તાળીઓ. તમે અમારે અર્જુન ભગત, શ્રીજી સ્વામી, આ બધા એવા સંતો છે, દરરોજ સાંજે કે ખબર નહીં જવાનું મન જ થતું નથી, મન જ થતું નથી. હવે રાખો એટલો આનંદ ઘણો. શ્રીજી સ્વામીને તો કીધું, સ્વામી ગઢડા આવજો, તો કે મારે તો 1 મહિનાની ધનુર્માસની નીલકંઠધામ કથા કરવાની છે. છતાંય મહારાજ આદેશ કરશે તો આવશું. યજ્ઞ નિમિત્તે 2 દિવસ જોડમાં આવેલા, પણ અહીંયા પગ મૂક્યો ને પછી બધાય વિચાર પૂરા થઈ ગયા. હવે આપણે જવું નથી, 7 દી પાર કર્યા. હો વાલા ભક્તો, આ દાદાનો દરબાર ગઢીએ કુંડળના મામૈયા પટકર દિવાળીની રાત્રિએ આમ પ્રવેશ કરે અને દીપમાળાઓ તો પૂરી હોય, પણ અહો થાય કે નળિયે દીવા આમ અહો એ મામૈયો પટકર કરે. ત્યારે ધામના મુક્તો સદાય આ દરબાર ગઢમાં રહે છે, સદાય પ્રગટ રહે છે. મહારાજ, નંદ સંતો એ બધાય આપણી વચ્ચે સદાય પ્રગટ છે વાલા ભક્તજનો. ત્યારે આવો દિવ્ય સંપ્રદાય મળ્યો. હે આ સ્વામિનારાયણ ભગવાનની ગઢડાની ને આ સત્સંગની તાકાત તો જુઓ, કે આ સત્સંગની તાકાત કેવી છે કે આ સત્સંગ દાદા ખાચર, જીવુબા, લાડુબા જેવા ભક્તોને ઉપજાવી શકે છે. અને એને જોઈ અને આજે આપણા જેવા હજારોને સંતોને ભક્તો જીવન જીવી શકે છે. આવા આદર્શો મળ્યા, આવા રોલ મોડેલ આપણને મળ્યા. ત્યારે આપણાથી કોઈ ભાગ્યશાળી બીજા હોય ત્યારે ખરેખર વાલા ભક્તજનો ઘણું કહેવાનું મન થાય છે. પણ હવે આ પૂર્ણાહુતિની ક્ષણ છે, ત્યારે વાણીને હવે વિરામ આપવો. આજે કથાની પૂર્ણાહુતિ નથી, આપણા સમયની પૂર્ણાહુતિ છે. તમે ક્યારે એમ બોલો ભોજનની આજે પૂર્ણાહુતિ? જે દિવસે ભોજનની પૂર્ણાહુતિ થઈ જાય ને એ દિવસે જીવનની પણ. ત્યારે આત્માનો સાચો ખોરાક હોય ને એ તો ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની કથા છે, ભગવાનનું ભજન ને ભગવાનનો સંબંધ છે. માટે ક્યારેય એમાં પૂર્ણાહુતિ કરવાની હોય નહીં, એવો વિચાર પણ કરવાનો હોય. ત્યારે આ પંગત પૂરી થાય છે ને હવે જ્યારે બીજી પંગત થાય ત્યારે વહેલા આવશો? કેટલા આવશે? હાથ ઊંચો કરો તો. ત્યારે અમારા કરતાંય તમે જાજી શ્રદ્ધા રાખી છે, ત્યારે એનો આજે વાલા ભક્તજનો અમને આનંદ થાય છે. એક સેશન તો હોય, 2 સેશન તો હોય, સવારે, બપોર પછી ને રાત્રે, એમ 3 સેશન તમે કથા સાંભળી. આ તમે નવો ઇતિહાસ સર્જી દીધો. અમે મોડા પડીએ, તમે મોડા પડ્યા.
આજ તો હું હવારમાં દોડતો થઈ ગયો. અમારે કાર્યક્રમ આગળ કાલ સાંજે સભા પૂરી કરવાનો હતો. પૂજ્ય સ્વામીની આજ્ઞા એટલે મોટા પુરુષની આજ્ઞાથી બપોરે પૂર્ણાહુતિ આપણે કરીએ છીએ. અમારે ચૈતન્ય સ્વામી રાત્રે 2:30 વાગે આવ્યા હો રાજકોટથી. સવારે જો કે અંતર્ધ્યાન લીલાની કથા એને કરવાની હતી, પણ 2:30 વાગે આવ્યા. પછી દેહની કંઈક લિમિટ તો હોય ને, એટલે મને રાત્રે 12:30 ફોન કર્યો કે મારે તો કંઈ ઠેકાણું લાગતું, માટે હવે કાલ મહારાજને તમે ધામમાં મોકલી દીજો. મેં કીધું હવે તમે ગાડીમાં હુઈ જાઓ, હું અહીંયા જાગું. હવે મારે કથાનો વિષય હતો એ ધામમાં મોકલે બપોરે, ને પછી મારે એમ હતું કે સત્સંગમાં મહારાજ સદાય પ્રગટ છે, એટલે મારે તો હજી મારી વાત આવી જ નથી હો. પછી મેં કીધું હવે આકાશ માર્ગે મોકલો કથા. એટલે મને એણે કથાની ફાઇલ વોટ્સએપ કરી, એટલે પછી અડધી રાતે ફાઇલ ખોલીને પછી એનો અભ્યાસ કર્યો. એટલે સવારે દોડતા દોડતા મને પરસેવો વળી ગયો. તમે અહીંયા બેસી ગયા પણ હું ભેગું. પણ છતાંય જો આ પહેલી વાર છે, પણ ગોપીનાથજી મહારાજ, મને આજે એમ થયું કે ગોપીનાથજી મહારાજ અંદર બેસીને બોલતા હશે હો. ત્યારે વાલા ભક્તજનો, આવો પ્રગટનો સત્સંગ છે. મહારાજ આપણને મળ્યા છે, અઢળક આપણી બધા ઉપર ઢળ્યા છે ને, ત્યારે આજે આવો આનંદ આપણને મળી રહ્યો છે. ત્યારે બસ મહારાજને વળીને એવી પ્રાર્થના કરતા રહીએ, મહારાજ હે દયાળુ પ્રભુ, આવો ને આવો આનંદ અમને આપતા રહેજો. આપના સાચા સંતોનો સંગ અને સત્સંગ આપતા રહેજો. એના યોગ્ય કરીને અમારા ઇન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવો અમને ઓળખાય એવી કૃપા કરતા રહેજો. અમારા દોષો ટાળવાનું બળ પ્રભુ અમને આપતા રહેજો. દેહ પડે ને એ પહેલાં સર્વ દોષોથી નિર્મૂળ થઈને પ્રભુ તમારે વિશે પ્રેમવાળા થઈએ ને એવી કૃપા કરતા રહેજો. આવી પ્રાર્થના કરીએ. પ્રાર્થનાથી મોટું કોઈ સાધન. ત્યારે આજે પૂર્ણાહુતિની ક્ષણ છે. 7 દિવસ સુધી એ તમને કથા સાંભળવાનો અને અમને કથા કરવાનો એક ઇતિહાસ આ રચાવી દીધો હોય ને, આ બધોય શ્રેય હોય ને, તો એ મહારાજના રાજીપાનો પાત્ર હોય ને તો આ લાખાણી પરિવાર છે. અને એમાંય અમારે કાંતિ ભગતનું એવું પ્રેમી હૃદય છે. આખો પરિવાર ઘરેણા આખો દી ઘરમાં બેઠા બેઠા બનાવે, પણ વાલા ભક્તો એને નિયમ છે 10 થી 12 કલાક કથા સાંભળતા કરે. એટલે ખૂબ કથા સાંભળવાના રસિક છે ને, એટલે એ આવો સાર કાઢી શકે કે મારા હાચા હગાને આ ભગવાનના ભક્તો છે એની સાથે દાદાના દરબારમાં આવું આયોજન કરવું છે. ત્યારે એ પતિ પત્નીનો અમારે મિલન કુમાર, એનું હૃદય પણ એક યુવાન અવસ્થામાં એક આદર્શ યુવક. આજે મને કોઈ પૂછે ને આ સત્સંગમાં એવા 3 છોકરાના તમે નામ આપો કે યુવાન અવસ્થાની અંદર પણ એનામાં એવી પીઢતા ને સમજણ હોય, તો 3માંથી હું આ એક મિલનનું નામ આપું. ત્યારે આ પરિવાર છે, ત્યારે આખો પરિવાર અમારે કાંતિભાઈ બેઠા છે, સાથે સાથે અમારે મોટા ભાઈ રવજીભાઈ, મનહરભાઈ. વાલા ભક્તજનો, આ પરિવાર એવો છે. સુરત ગુરુકુલની અંદર 25 વર્ષથી પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ગયા ત્યારથી કાર્યનો પ્રારંભ થયો. અકડે ઠઠ. આમ તો આખા નાઘેરમાં આપણો એવો નિષ્ઠાવાન પરિવાર કેવો હોય ને, તો અમારે ઘનશ્યામ ભગત બેઠા છે, ફાટસરવાળા. ઊભા થાવ ભગત, એકવાર હાથ જોડીને ઊભા. આ અમારે ઘનશ્યામ ભગતનો પરિવાર છે, એકાંતિક ભક્તરાજ. આમ દેશના પરિવાર હોય ને એમ, ત્યારે અમારે સુરતમાં તો આવા એકાંતિક ભક્તોની લાઈન છે. પણ અમુક પરિવારો એવા હોય કે મોટા સંતોના હૃદયમાં સ્થાન મેળવી લીધેલું હોય ને, ત્યારે એમાંનો આ એક લાખાણી પરિવાર છે. તાળીઓ પાડીને એમને વધાવો. ત્યારે તમને અને અમને ખૂબ લાભ આપ્યો માટે તમને કાંતિભાઈ ધન્યવાદ આપીએ એટલા ઓછા. ખૂબ બધાને આનંદ કરાવ્યો. જો એણે કર્યું ત્યારે આટલા બધા સંતોના તમને ને અમને અહીંયા દર્શન થયા હો. આ નવા વર્ષના દિવસો આપણા સુધરી ગયા હોય એવું નથી લાગતું. ત્યારે એ સરસ મજાનો આપણને આવો દિવ્ય લાભ મળ્યો છે. બસ આ કથા કરવાનો તમારી સામે અમને અવસર મળ્યો. કથા શ્રવણથી રાજી થયા હોય. ક્યારેક જો કથા પૂર્ણાહુતિમાં વિધિમાં આવે કે પુનરોક્તિ દોષ થઈ જાય. ક્યારેક અમારે ચૈતન્ય સ્વામીએ ચરિત્ર કીધું હોય અને ખબર ન રહે ને ક્યારેક તોરમાં આવી જાય તો એનું એ ચરિત્ર રિપીટ પણ, અથવા તો ક્યારેક એવો શબ્દ બોલાઈ ગયો હોય કે
કોઈકના દિલને ઠેસ પહોંચે ત્યારે એ વૈખરી વાણીનો દોષ જાણી અને તમે બધા સુગ્ન ભક્તો ક્ષમ્ય ગણજો. કેવળ ને કેવળ તમને રાજી કરવા માટે જ અમારો આ બધાય સંતોનો પ્રયાસ હોય છે કે કેમ બધા ભક્તો રાજી થાય. ત્યારે બસ રાજીપો વરસાવતા રહેજો અને મહારાજને અમારા વતી પ્રાર્થના કરજો કે આ નાના સાધુ છે ને મહારાજ એને ખૂબ સાધુતાનું બળ આપે અને ગુરુની આજ્ઞામાં જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેવાનું બળ આપે ને એવા આશીર્વાદ તમે આજે બધા આપજો. બસ ખૂબ આનંદ થયો. મંગળ જયનાથ સાથે આપણે આ કથાની પૂર્ણાહુતિ, આજે પૂર્ણાહુતિ છે તો જે ઘનશ્યામ સ્વામી, દેવપ્રસાદ સ્વામી આદિક સંતો પધાર્યા છે ત્યારે પૂર્ણાહુતિની તરફ જવું છે. પણ મને લાગે છે 2 મિનિટ ધૂન કરી લઈએ. કેમ લાગે છે? ગઢપુરમાં અખંડ સહજાનંદ સ્વામી વિરાજમાન છે, પ્રગટ વિરાજમાન છે. ત્યારે આવો સાથે મળી તાળી પાડી અને 2 મિનિટ ધૂન કરીએ. गढ़पुर में विराजे सहजानंद स्वामी, गढ़पुर में विराजे से सहजानंद स्वामी, गढ़पुर में विराजे से सहजानंद स्वामी, गढ़पुर में विराजे श्री सहजानंद स्वामी. प्रेम से गाओ, ताली. सहजानंद स्वामी जय सहजानंद स्वामी, સહજાનંદ સ્વામી જય સહજાનંદ સ્વામી, सहजानंद स्वामी जय सहजानंद स्वामी, સહજાનંદ સ્વામી જય સહજાનંદ સ્વામી. गढ़पुर में विराजे श्री सहजानंद स्वामी. શ્રી સહજાનંદ સ્વામી. દાદાનો દરબાર બોલે, બોલો દાદાનો દરબાર બોલે, લીંબતરુની શાખા બોલે, ઓહો લીંબતરુની શાખા બોલે, ડાળે બેઠા પંખી બોલે, ડાળે બેઠા પંખી બોલે, હેઠે બેઠા ભક્તો બોલે, સંતો ભક્તો સ્નેહે બોલે, આકાશે પાતાળે બોલે, આકાશે પાતાળે બોલે, 14 લોક બ્રહ્માંડે બોલે, અક્ષરધામના મુક્તો બોલે, ધામધામના મુક્તો બોલે, સંતો ભક્તો સ્નેહે બોલે, ગઢપુર મેં બિરાજે શ્રી સહજાનંદ સ્વામી. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, જય હો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
દરબારની ગઢપુર લીલા કથા પારાયણ